નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી વિવિધ પડતર પ્રશ્નોને ઉકેલવાની બાબત મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગામમાં રહેલી આંગણવાડીઓના પડતર પ્રશ્નો ઉકેલવા માંગ પણ કરવામાં આવી રહી છે. તો આગામી ગ્રામ પંચાયત ચૂંટણી 22 જૂનના રોજ યોજાવા જઈ રહી છે, ત્યારે બોટાદ તાલુકાના ભીમડાદ ગામમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. ગામમાંથી પસાર થતા માર્ગ અને મકાન વિભાગનો મુખ્ય ધોરીમાર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. બોટાદને જોડતો સાલૈયા જોટિંગડા રોડ તેમજ મેઘવડિયા તરફ જતો રસ્તો કેટલાય વર્ષોથી ખખડધજ બની ગયો છે. ત્યારે નવા ઉમેદવાર જીત મેળવી સૌપ્રથમ પંચાયત ઠરાવ કરી રોડ બનાવવા માંગણી કરે તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે. તેમજ ગામના અનેક વિસ્તારોમાં રોડ બનાવવા માટે બ્લોક નાખી રસ્તા બનાવવામાં આવ્યા છે, જ્યારે અનેક વિસ્તારોમાં રોડની જરૂરિયાત છે. ભીમડાદ ગામમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સહિત 3 સરકારી અને 1 ખાનગી શાળા આવેલી છે. શાળાના અભ્યાસ કાર્યથી ગામ લોકો સંતુષ્ટ હોય તેવું જણાઈ રહ્યું છે. ગામમાં કુલ 6 આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. અનેક નવા વિસ્તારો બન્યા છે જ્યાં આંગણવાડી કેન્દ્ર બનાવવામાં આવ્યા નથી, ત્યારે વસ્તીના ધોરણે હજુ 2-3 આંગણવાડી બને તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે. ગામમાં સિંચાઈ માટે ભીમડાદ ડેમ આવેલો છે. આ ડેમ અને ગામોને સિંચાઈ માટે અને પીવાના પાણી માટે ઉપયોગી થાય તે માટે ડેમ ભરેલો હોય, ત્યારે આસપાસના અનેક ગામના ખેડૂતોને ગામ લોકોને કૂવાના તળ અને બોરવેલ રિચાર્જ થઈ જાય છે. અવારનવાર સૌની યોજના અંતર્ગત આ ડેમને ભરવામાં આવતો હોય છે. તો શું છે ગ્રામજનોની અપેક્ષા? તો ગામમાં ઘરે ઘરે સ્વચ્છતા જાળવવા માટે કચરા કલેક્શન કરવા ગાડીઓ આવે છે, ત્યારે છેવડાના વિસ્તારોમાં કચરા કલેક્શનની ગાડીઓ ક્યારેક દેખાડે છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે ગામમાં મોટાભાગના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર લાઇન અને જોડાણ આપી દેવામાં આવ્યા છે, ત્યારે કેટલાક વિસ્તારો આ સુવિધાથી વંચિત હોય. આ વિસ્તારોમાં પણ ગટરની સુવિધાનું કામ પૂરું થાય તેવી નવા પંચાયત પ્રતિનિધિઓ પાસે ગામ લોકો અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારે આગામી સરપંચ પંચાયત બોડી ચૂંટાઈને આવે તેની પાસે લોકો ગામના મૂળભૂત પ્રશ્નને હલ કરે અને વિકાસની કામગીરી કરે તેવી ગામ લોકો અપેક્ષા રાખી રહ્યા છે. ધન્યવાદ.